નથી, માંડવી હમું રોતા નથી, ખેડૂત મરી ગયા. ખેડૂત મરી ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં જે ભયંકર અતિવૃષ્ટિ થઈ હતી તેના કારણે ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ ગયા હતા અને સમગ્ર જિલ્લાની અંદર આની ભયંકર અસર થઈ હતી. ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા અને ત્યારે ખેડૂતોએ સરકાર પાસે દુહાર લગાવી હતી કે સરકાર અમને મદદ થાય, સરકાર અમારી માય બાપ છે. પરંતુ સરકારે ત્યારે થોડી જાહેરાત પણ કરી હતી, પરંતુ ત્યાર પછી આટલો સમય પસાર થઈ ગયો. આજે 6-8 મહિના જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે. તેમ છતાં સરકારે લગભગ 80% ખેડૂતોને કોઈ જ વળતર ચૂકવ્યું નથી. કોઈ એક ગામની અંદર 5 ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું, બાકીના ખેડૂતોને વળતર ના ચૂકવ્યું હોય. એના કારણે ખેડૂતોમાં ભયંકર આક્રોશ છે આજે. ત્યારે આ 21 તારીખે અમે સુરેન્દ્રનગરની અંદર રાજચોકથી લઈ અને કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કર્યું છે. અને સાથે સાથે જે જમીન માપણીના પ્રશ્નો છે, વર્ષોથી ખેડૂત જે ધક્કા ખાઈ રહ્યો છે જમીન માપણી કચેરીએ, અને એના કારણે પણ ખેડૂતોમાં બહુ જ મોટો આક્રોશ છે. જમીન માપણીની કચેરીના અધિકારીઓ અઠવાડિયામાં એકાદ વખત આવે 2-3 કલાક માટે અને જાણે આ જિલ્લા ઉપર ઉપકાર કરતા હોય એ પ્રકારનો માહોલ હોય, ત્યારે એની સામે પણ જબરજસ્ત આક્રોશ છે. અમે આ રેલીના માધ્યમથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત કરવાના છીએ. કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારને અમે 2 હાથ જોડીને વિનંતી કરવાના છીએ કે મહેરબાની કરીને આ જિલ્લાના ખેડૂતોને તમે મદદરૂપ થાઓ, અન્યથા આ જગતનો તાત નિહાય તમને લાગશે અને તમને છોડશે નહીં. જો આ અમારી રેલીના બાદ જો પણ સરકાર જાગૃત નહીં થાય તો આગામી સમયની અંદર કલેક્ટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓને અમે તાળા મારતા પણ અચકાઈશું નહીં. અને ચાહે પોલીસને કે સરકારને અમને લાઠીચાર્જ કરે, ગોળીએ મારે, જે કરવું એ પણ કરે, પરંતુ અમે અમારા કાર્યક્રમથી પીછેહટ નહીં કરીએ. હાલ તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે માત્ર રેલી સ્વરૂપે જઈ અને કલેક્ટરશ્રીને 2 હાથ જોડીને વિનંતી જ કરવાના છે. પરંતુ આગામી સમયમાં સરકાર તૈયાર રહે કે જરૂર પડશે તો ખેડૂતો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો તમારી કચેરીઓને તાળા મારતા પણ અચકાશે નહીં. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.